શ્રી અનિલ પાઠક. અનિલ પાઠક પત્રકારત્વ ક્ષેત્રે સુદીર્ઘ અને પ્રેરણારૂપ કારકિર્દી ધરાવે છે. 21 જૂન 1949માં કર્ણાવતીમાં જન્મેલા શ્રી પાઠક એવા પત્રકાર રહ્યા છે જેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં કામ કર્યું છે. શ્રી અનિલભાઈનું પત્રકાર તરીકેનું ઘડતર ગુજરાતમાં અંગ્રેજી પત્રકારિતાના ભીષ્મ પિતામહ ગણાતા અને ગુજરાતમાં પહેલું અંગ્રેજી દૈનિક વેસ્ટર્ન ટાઈમ્સ શરૂ કરનાર શ્રી રામુભાઈ પટેલના માર્ગદર્શનમાં થયું છે. પરિશ્રમ અને પરિપક્વતાના બળથી આદર અને સન્માન મેળવનાર શ્રી પાઠકે ગુજરાત મિત્રના અમદાવાદ બ્યુરો, ત્યારબાદ યુએનઆઈના અમદાવાદ બ્યુરોમાં કામ કરી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરતા એસિસ્ટન્ટ એડિટરના હોદ્દા સુધી પહોંચ્યા. બીબીસીમાં પણ સ્ટ્રિંજર તરીકે કાર્ય કર્યું છે. 1994માં સુરતના પ્લેગ અને 2002માં ગુજરાતમાં તોફાનો સમયે એમના રિપોર્ટિંગમાં રોકડ પુરસ્કાર પણ મળ્યો છે. મજૂર મહાજન અને સેવા જેવી સંસ્થાઓના સુંદર આલેખન પણ કર્યા છે. 2002માં ગુજરાત એડિટર્સ એસોસિએશન દ્વારા કકલભાઈ કોઠારી એવોર્ડ મેળવનાર અને સાદગીભર્યું જીવન પસંદ કરનાર શ્રી અનિલભાઈ પાઠકને દેવર્ષિ નારદ સન્માનથી સન્માનિત કરતા હર્ષની લાગણી અનુભવાય છે. મારા લગભગ 50 વર્ષના પત્રકારત્વના અભ્યાસ અને લેખન ને આ બધી પ્રવૃત્તિઓના અંતે હું એવું માનું છું, હજી જો કે મેં વિરામ મૂક્યો નથી, હું લખું છું હજી પણ હું એવું માનું છું કે નવી પેઢી અને જૂની પેઢીમાં સમજવા જેવું એ છે કે જૂની પેઢીના પત્રકારો એ ખૂબ જ મહેનત કરતા હતા અને ખૂબ જ વાંચન કરતા હતા. જ્યારે હું આજે ભણાવવા જાઉં છું અને હું જોઉં છું કે નવા આવેલા આગંતુકો, નવા વિદ્યાર્થીઓ એ પૂરા પ્રમાણમાં નહીં, સામાન્ય પ્રમાણમાં પણ જેને અખબારો કહીએ વાંચતા નથી. હવે જ્યાં સુધી તમે અખબારો નહીં વાંચો ત્યાં સુધી દુનિયામાં શું ચાલે છે તમને ખબર ના પડે. એટલે મારી વિનંતી કે મારો સંદેશ એ છે કે નવી પેઢીએ પત્રકારિત્વની જૂના લોકો પાસેથી શીખી અને કેમ વધારે મહેનત કરવી. એક સ્ટોરી હોય તો એ સ્ટોરીની પાછળ લાગી જવું જોઈએ અને જરૂર પડે ભલે 24 કલાક જાય પણ એ સ્ટોરી એક સાચા લોજિકલ એન્ડ અને નિષ્કર્ષ પર આવે એવી રીતના બનાવવી જોઈએ અને જેથી આપણને પણ સંતોષ થાય.